પહેલા વરસાદે ખોલી તંત્રની પોલ। ભરૂચમાં કીચડ અને પાણી ભરાવાથી લોકો પરેશાન થયા હતા। ભરૂચ શહેરના પડેલા પ્રથમ વરસાદે જ વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પુલ ખોલી નાખી છે। શહેરના શ્રવણ ચોકડીથી ગયેલ કોલોની સુધીના માર્ગ પર વરસાદી પાણી સામે માટી ધોવાઈ જતા સમગ્ર રસ્તો કીચડમય બની ગયો હતો। રસ્તા પર ફેલાયેલા કીચડના કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક વાહન ચાલકો ગમડી પડ્યાની ઘટનાઓ પણ સામે આવી હતી, જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી। બીજી તરફ શક્તિનાથ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોના દૈનિક જીવન પર અસર પડી હતી। સ્થાનિકો વહીવટી તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને વરસાદી સિઝન પહેલાં કરવામાં આવતી કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા। પ્રથમ વરસાદમાં જ સર્જાયેલી આ સ્થિતિને લઈને હવે આગામી ચોમાસા દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે અંગે લોકોમાં ચિંતા વ્યાપી છે। મારું નામ વિરેન્દ્રસિંહ રાજ છે। હું નારાયણ સૃષ્ટિ સોસાયટીમાં રહું છું। અમારી સાથે જે કે આ પ્રતિનિધિઓ ઉભેલા છે બધી સોસાયટીના પ્રતિનિધિ જ છે। આ રોડનું કામ ગોગળ ગતિએ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે। અહીંની પ્રજાની આ તંત્ર એમની ધીરજની પરીક્ષા લઈ રહેલી છે એવું લાગે છે। ધીરજની પરીક્ષા ના લે। ગુજરાતની અંદર જે કે ટ્રાઇબલ એરિયા ગણાતો હોય ને, ટ્રાઇબલ એરિયા કરતાં પણ બદતર પરિસ્થિતિમાં લોકો અહીંયા જીવે છે। પછી પબ્લિકની ધીરજની પરીક્ષા જે કોઈ પદાધિકારીઓ હોય એ ન લે એવી ખાસ એમને રિક્વેસ્ટ છે। કારણ કે બવડામાં જિલ્લા પંચાયતની કચેરીમાં, કલેક્ટર કચેરીમાં, તાલુકા પંચાયતની કચેરીમાં કોઈ કચેરી બાકી નથી જ્યાં બધા પબ્લિકનું ડેલિગેશન જઈને રજૂઆત ન કરી હોય, એનું કોઈ રિઝલ્ટ આવતું નથી। એટલે એક જ વિનંતી છે, પબ્લિકની ધીરજની પરીક્ષા ન લે, નહીં તો પછી અધિકારીઓને ભોગવવું પડશે।